હેલો મિત્રો, તો આજે મારે આ વિડીયો બનાવવાની જરૂર એટલે પડી છે કારણ કે એક રિસર્ચ પ્રમાણે 17થી લઈને 26 વર્ષના બાળકોમાં માનસિક અને શારીરિક ખૂબ એવી બીમારીઓ વધી રહી છે, જેને કારણે ફ્યુચરમાં એ બાળકોને ખૂબ પ્રોબ્લેમ થવાની શક્યતા છે. કારણ કે પહેલાંના જે યુવાનો હતા, જે અત્યારના હાલ 50-60 વર્ષના છે, તો એ લોકોની હેલ્થ હજી ઘણી સારી છે, જેની સરખામણીમાં 20થી 30 વર્ષના જે બી હાલના યુવાનો છે એમની હેલ્થ ખૂબ ખરાબ છે એમની સામે. એનું કારણ છે હાલ ચાલતા ફાસ્ટ ફૂડ અને પીણા. તો આપણે આ એક વિડીયો જોઈએ. તમે પણ 17થી 26 વર્ષના છો ને, તો આ વિડીયો તમારા માટે છે, ધ્યાનથી સાંભળજો. કારણ કે આજે હું તમને એક એવી વાત કહીશ જે કદાચ તમે નહીં માનો, પરંતુ આ વાત સત્ય છે. જો તમે એમ માનતા હો ને કે મેગી, પાસ્તા, નૂડલ્સ કે રેડબુલ પીને હું મારું જીવન વિતાવીશ અને હજી તો હું યંગ છું એટલે મને કંઈ નહીં થાય, રાત્રે 3-3 વાગ્યા સુધી હું જાગીશ, તો આ તમારી મોટી ભૂલ છે. કારણ કે 25 થી 26 વર્ષ પછી તમે જ કહેશો કે મેં તો કંઈ ખાધું જ નથી, તો મને આ ચરબી ક્યાંથી આવી ગઈ, મને આ ફેટી લીવર ક્યાંથી આવી ગયું, હું ખાલી 20થી 25 મિનિટ સુધી જ કેમ કોન્સન્ટ્રેટ કરી શકું છું, કેમ હું જરાક ચાલુ છું અને થાકી જાઉં છું. તો આનું પરિણામ છે તમે જે નાની ઉંમરમાં ખાધું છે એનું આ રિઝલ્ટ છે. હવે તમે જે 17થી 26 વર્ષમાં જે પણ ખાઓ છો કે જે પણ એબ્ઝોર્બ કરો છો, એ તમને 40, 50, 60 વર્ષની ઉંમર સુધી દેખાશે. તો ફ્રેન્ડ્સ, હું એમ નથી કહેતો કે તમે બધું જ ખાવાનું બંધ કરી દો. હા, કોક વાર ખાઓ, પરંતુ એને ડેલી આદત નહીં બનાવો. અને જો તમે યંગ એજમાં છો તો ડેલી અડધો કલાક એક્સરસાઇઝ કરવાનું રાખો, ચાલવાનું રાખો, મેન્ટલ હેલ્થ તમારી સાચવો. બને એટલું ઘરનું ખાવાનું રાખો, સ્ટ્રેસ ફ્રી રહેવાની ટ્રાય કરો. અને કદાચ તમે 17થી 26 વર્ષમાં હશો તો તમે ભણતા જ હશો, તો તમારું ભણવાનું શિડ્યુલ, તમારી લાઈફસ્ટાઈલ અને તમારું જે પણ રૂટીન છે એને પ્રોપર વેમાં એક રીતે સેટ કરો, જેને કારણે તમારું ખાવાનું રૂટીન અને ભણવાનું રૂટીન, એ સિવાય તમારી સોશિયલ લાઈફ પણ જળવાઈ રહે. કારણ કે આજકાલ 17થી 26 વર્ષના ઘણા એવા બાળકો છે જે ઓનલાઈન ગેમિંગને એ બધામાં પડીને ખૂબ પાછળ રહી ગયા છે. તો થોડા સોશિયલી થાઓ, ફ્રેન્ડ્સને મળો, જગ્યા એક્સપ્લોર કરો બધી. તો એ સિવાય તમારા ફાધર, મધર અને તમારા ફ્રેન્ડ્સને ટાઈમ આપો, કારણ કે ભવિષ્યમાં એ જ લોકો તમને કામ લાગવાના છે. તો મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરો અને જે તમારા 17થી 26 વર્ષના ફ્રેન્ડ છે એ લોકોને આ વિડીયો શેર કરો, જેથી એ લોકોને પણ આ વિશે એક માહિતી મળે અને એ લોકો જાગૃત થાય. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.